વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2050 સુધીની જરૂરિયાત મુજબ ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવામાં આવશે. એસટીપી પ્રોજેક્ટ અંતર્ગત પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ વિગતવાર માહિતી આપી છે. ગટર લાઇનની વાત કરીએ તો ગટર લાઇનમાં આપણે કહી શકીએ કે 2050માં 54 લાખની વસ્તી હોય ત્યારે 989 એમએલડી એસટીપી કેપેસિટી ધરાવતા એસટીપીની જરૂર પડે. હાલ આપણી પાસે જો આ તમામ છે એ 666 એમએલડી જેટલું પાણી આપણે ટ્રીટ કરી શકીએ છીએ. રોજનું 418 એમએલડી પાણી સૂરજ ઉત્પન્ન થાય છે, એની સામે આપણે 666 એમએલડી જેટલું ટ્રીટ કરી શકીએ છીએ. જે છેલ્લા આટલા વખતમાં કામ કર્યું એમાં અત્યારે ટ્રેનનું નેટવર્ક 1716 કિલોમીટર બનેલું છે. 92 કરોડના ખર્ચે જીઆરપી ટેકનોલોજીથી સૈનિક પાર્ક 4 રસ્તાથી જ્યાં નવો બ્રિજ છે અકોડા દાંડિયા બજાર અને જંકશનથી લઈ અને અટલાદરા એસટીપી સુધી 90 કરોડના ખર્ચે જીઆરપી એટલે કે ગ્લાસ એન્ફોર્સ પ્લાસ્ટિક ટેકનોલોજીથી આપણે નવી લાઇનનું રિહેબિલિટેશન કરી રહ્યા છે અને જેના લીધે અવારનવાર ભોવા ના પડે. જે 600 કરોડના ખર્ચે 6 નવીન એસટીપીના કામ પૂરા થયા છે. એમાં કપૂરા, બાયલી, છાણે, મેમાલી, અટલાદા, તરસાલીના એસટીપી હાલ કાર્યરત છે. જે 314 કરોડના ખર્ચે ગ્રેવિટી લાઇન, પ્રેશર લાઇનના કામો પ્રગતિ હેઠળ છે. 300 કરોડના ખર્ચે કપૂરા, છાણી, અટલાદરા 1 અને 2ની કામગીરી કરી અને એ એસટીપીને અપગ્રેડ કરવામાં આવશે. જેમાં અટલાદરાના 2 એસટીપી છે 43 એમએલડીના, કપૂરાનો એસટીપી 43 એમએલડીનો છે અને છાણીનો 21 એમએલડીનો છે. આવનારા સમયમાં એસટીપીની કેપેસિટી વધારવા માટે આ ચારે એસટીપીને રિનોવેટ કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યારે 43 કરોડના ખર્ચે 9 જેટલા નવા એપીએસ અમે બનાવ્યા છે. જેમાં જેતલપુર, કરોડિયા, નવાપુરા, કાલુપુરા, ભેમાલી, દરજીપુરા, બાયલી, બિલ, નવાપુરા અને કાલુપુરા. એમાં ખાસ કરીને નવાપુરાનું અને કાલુપુરાનું એસટીપી ઘણા વખતથી પેન્ડિંગ હતું અને હજી જ વસ્તીમાં આનાથી ઘણી બધી લોકોને રાહત થશે. જે પ્રમાણે ગટરના કામ ચાલી રહ્યા છે એમાં ખાસ કરીને 24 ઈપીએસના અપગ્રેડેશન કર્યા છે અને મશીનરી 21 કરોડના ખર્ચે અપગ્રેડ કરી છે. 16 કરોડના ખર્ચે ડીજી સેટ લગાડ્યા જેથી કરીને વરસાદની સિઝનમાં જ્યારે પાણીનો ઇલેક્ટ્રિસિટીમાં કાપ થાય તો પણ આ ઈપીએસ ચાલુ રહે એટલે લોકોના ઘરમાં પાણી ભરવાની સમસ્યામાંથી હલ મળે. ખાસ કરીને જે ટ્રીટેડ એસટીપીનું પાણી છે એ ઇન્ડસ્ટ્રીને વેચી અને આવક ઊભી કરવાનો ટાર્ગેટ છે. જેમાં રાજીવનગર એસટીપીથી આયુસીએલ અને રિલાયન્સને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં અન્ય વિવિધ કંપનીઓ એસટીપીમાંથી પાણી પૂરું પાડવામાં આવશે. એટલે જે રીતના કામ ચાલી રહ્યા છે એસટીપીના એમાં ટ્રીટેડ રીયુઝ વોટરથી સર્ક્યુલર ઇકોનોમીને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. ખાસ કરીને શેરખીનું પાણી જે ટ્રીટેડ વેસ્ટ વોટર છે એ નદેસર જેડીસીને આપવાનું આયોજન છે. છાણીનો એસટીપી છે એમાંથી જીએસીએલ, જીએસએફસી, જીએપીસીને પાણી આપવાનું ટાર્ગેટ છે. રાજીવનગરનું આયુસીએલ અને રિલાયન્સને આપી રહ્યા છે. બાકીની નાની ઇન્ડસ્ટ્રીને ટેન્કરથી પાણી આપી અને આવનારા વર્ષમાં લગભગ 50 કરોડની આવક ઊભી થાય એ પ્રકારના કામગીરી હાથમાં લીધેલી છે. એટલે 2050નું વિઝન રાખી અને જે પ્રમાણે એસટીપીની કેપેસિટી ઊભી કરવાની છે. વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી 90 એમએલડી ઘટાડી શક્યા છે. બીજા 16 એમએલડી ઘટાડવાનું પ્લાનિંગ છે. એમાંથી પણ 8 થી 10 એમએલડી ઘટે એવા કામો સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી દેવામાં આવ્યા છે. આવનારા સમયમાં વિશ્વામિત્રી નદી શુદ્ધ અને સ્વચ્છ થાય, પર્યાવરણનું રક્ષણ થાય, લોકો સીએનડી વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ અને રિલીજિયસ વેસ્ટ ઓછામાં ઓછું નાખે એ પ્રકારની કામગીરી અને મગરોને સારું વાતાવરણ મળી રહે, મગરો માટે ઓબ્ઝર્વેટરી પણ બને એ દિશામાં આયોજન ચાલી રહ્યા છે. જે ડિફિકેશન માટેનું જે ટેન્કિંગ છે એમાં વડોદરાને વોટર પ્લસ સિટી જાહેર કરવામાં આવ્યું છે.